આજે આપણે ફરાળી ચટપટી ભેળ બનાવીશું. એના માટે મેં સાબુદાણા લીધા છે પલાળી, 5-6 કલાક રીતના પલાળી, અને જો સરસ આવી રીતે પલળી ગયા છે. આપણે 1 વાટકી જેટલા સાબુદાણા લીધા છે. હવે આપણે એના પહેલાં ગેસ ચાલુ કરી મેં 2 નાની ચમચી તેલ લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું. 1 ચમચી નાની જીરું નાખીશું. હવે આપણે ગેસ બંધ જ કરી દેવાનું છે. જીરું આપણું તતળી જાય પછી આપણે સાબુદાણા હવે નાખીશું. જો હવે સાબુદાણા નાખી દઈશું. આપણે નાની અડધી ચમચી જેટલું ફરાળી મીઠું નાખીશું સાબુદાણાના ભાગનું. ચપટી લાલ મરચું નાખીશું. એક ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું. જો આપણા ભેળ માટેના સાબુદાણા તૈયાર થઈ ગયા. હવે આપણે આનો 5 મિનિટ અંદર રહેવા દઈશું. ત્યાં ઘડી આપણે ચટણી બનાવી દઈશું. હવે આપણે કોથમીરની ચટણી બનાવીશું. એના માટે મેં ધોઈ અને દાળી સાથે જ આ કોથમીર લીધી, એ નાખીશું. જો પાછળની બહુ જાડી લાગે તો તમે કાઢી શકો, પણ દાઢીવાળી સરસ લાગે. ત્રણ નંગ આપણે મરચાં નાખીશું કટ કરી. આપણે આદુનો ટુકડો નાખીશું. ફુદીનાના પાન 4-5 નાખીશું. કાચા સિંગદાણા નાખીશું. 1 ચમચી જેટલું આપણે જીરું નાખીશું. સિંધાલું મીઠું સ્વાદ અનુસાર નાખીશું. એક નાની ચમચી ખાંડ નાખીશું. તમે ખાંડ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને થોડું ઠંડુ પાણી આપણે 2-3 ચમચી જેટલું નાખી અને હવે ચટણી બનાવી દઈશું. હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ. હવે આપણે વાટકીની અંદર ચટણી કાઢી દઈશું. આપણે ભેળ માટે બાફી અને બટાકા તૈયાર કરીને લીધા છે. હવે એને આપણે કટ કરી દઈશું. આપણે ભેળમાં વાપરવાના છે એટલે બહુ મોટા નહીં રાખીએ, માપની સાઈઝ રાખીશું. આ રીતના બધા બટાકા આપણે કટ કરી લઈએ. જો આ રીતના આપણે કટ કરી લેવાના. હવે આપણે ફરાળી ભેળ માટેની આપણે સામગ્રી જો તૈયાર કરી જોઈ લઈએ. મેં આ સાબુદાણા આપણે જો તૈયાર કરે એ સાબુદાણા, બાફેલા બટાકા, દાડમ, કોથમીર, ચટણી કોથમીરની, આ ખજૂર આંબલીની ચટણી, પછી કાળા મરીનો પાવડર, સિંધાલું મીઠું, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, લાલ મરચું, કટ કરેલા ટામેટાં, કટ કરેલી કાકડી,
ફરાળી કેવડો આપણે તીખો લીધો છે અને રેફળ લીધી છે. આટલી સામગ્રી આપણે હવે ભેળ બનાવવામાં જોઈશે. હવે બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે જેટલી જો એક જણને ખાય તે પ્રમાણે ભેળ બને ત્યારે જ આપણે ભેળ બનાવવાનું ચાલુ કરીશું. આપણે અત્યારે એક જ ડીશ ભેળ બનાવીએ છીએ એ પ્રમાણે આપણે લઈશું. આપણે તૈયાર કરેલા સાબુદાણા લીધા. હવે અંદર બાફેલા બટાકા કટ કરેલા નાખીશું. આપણે સાબુદાણાની અંદર મીઠું નાખીશું. ફરાળી આપણે બટાકાના ભાગનું ચપટી મીઠું નાખીશું. કારા મરીનો પાવડર ચપટી નાખીશું. શેકેલા જીરાનો પાવડર નાખીશું. આપણે લાલ મરચું નાખીશું. બે ચમચી જેટલી કટ કરેલી કાકડી નાખીશું. 2 ચમચી આપણે કટ કરેલા ટામેટા નાખીશું. એક મોટી ચમચી જેટલા દાડમના દાણા નાખીશું. આપણે નાની 1 ચમચી જેટલી ગ્રીન ચટણી નાખીશું કે તીખું તમે જે પ્રમાણે ખાઈ શકતા એ પ્રમાણે નાખી શકો. અને આમાંથી કોઈ પણ વસ્તુ તમે ફરાળીમાં ના ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો. બે 3 ચમચી જેટલો આપણે કેવડો નાખીશું. જો તમે વ્હાઈટ કેવડો ખાતા હોય તો વ્હાઈટે પણ તમે નાખી શકો. આપણે આ રેફર આ રીતના આપણે ભાગીને નાખીશું. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. જો આપણી ભેળ હવે આ તૈયાર થઈ ગઈ. હવે આપણે પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું. ઉપરથી આપણે દાડમના દાણા નાખીશું. થોડો કેવડો નાખીશું. અને આપણે આલુ સેવ ફરાળી ઘેર બનાવી એ ઉપરથી નાખીશું. હવે ઉપરથી આપણે ચટણી નાખીશું ખજૂર આંબલીની કે ભેળમાં ખજૂર આંબલીની ચટણીનું પ્રમાણ થોડું વધારે હોય છે. ઉપરથી આપણે ચાટ મસાલો નાખીશું અને ઉપરથી આપણે કોથમીર નાખીશું. હવે આપણે ચટપટી ફરાળી ભેળ તૈયાર થઈ ગઈ. જો સરસ આપણી ચટપટી ભેળ તૈયાર થઈ ગઈ. જો મારી નવી નવી વાનગી જોવા માટે મારી ચેનલને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.